હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે સને રેસીપી બનાવવાની છે. તો જો આવી રીતની કંઈક રેસીપી છે. આપણે લીલી ગુમલી છે અને દરિયાના તાજા હોંડિયા છે. તો એક તળિયો છે, પછી એક હોંડિયું જો આવી રીતનું કંઈક છે. બાકી આ દરિયાનું જ શાક છે અને બનાવવાનું છે આપણે ને આપણે નથી આવેલું, કોરડાથી લાવેલા છીએ આ. અને શું કહેવાય કે હમણાંથી તો છે કે આપણે દરિયામાં જવાનું કાંઈ મૂડ નથી વિડીયો બનાવવાનું, કેમ કે અમારા પપ્પા દવાખાને છે ને એટલે એવું બધું છે. પણ વિડીયો બનાવવો નહોતો તો પણ બનાવી નાખીએ. મેં કીધું જો આવી રીતનું કંઈક અલગ અલગ શાક છે. હમણાં કે દોસ્તું શાકે નથી બનાવી, રેસીપી નથી બનાવી, તો આજમાં બનાવી નાખીએ. આવી રીતનું કંઈક શાક છે ને એની રેસીપી બનાવીએ આપણે ને તમને બધાને દેખાડીએ. અને શું કહેવાય કે ગામમાંથી હમણાં કાંઈ શાક વેચવા આવતું નથી અને દરિયામાંથી કાંઈ આવતું નથી ને કાંઈ મૂડે નથી જવાનું, એટલે કાંઈ દરિયામાં જતા નથી. પણ આ તો થોડું ઘણું તમને કંઈક દેખાડવું જોઈએ એ હાટુથી તો આપણે આવું કંઈક શાક લાવ્યા છીએ અને બનાવવાનું છે. તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો, જેવું બનશે એવું બનાવીશું. અને શું કહેવાય કે વિડીયો બનાવીને દેખાડજો તમને બધાને. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કે રેસીપી આપણે બનાવી છે તો અને સારું કરવાની શરૂઆત કરી દઈએ. ઘણા ખરા એમ કહે તમારા નાકમાં કેમ નથી? તો અમારા નાકમાં કાંઈ નથી, તો અમારા આતા પાસા છેલ્લા છે ને એટલે હમણાં નાકમાંથી કાઢી નાખેલું છે. આમાં પાછા ઘણા છે ને અલગ અલગ બધાય સબસ્ક્રાઈબરો, ફેમિલી બધા અલગ અલગ તમે બધા વિડીયો જોવા આવતા હોય એટલે બધાને દર વિડીયોમાં બધું જણાવતા રહીને તો સારું પડે. બાકી મારા પપ્પાને મોવા દાખલ કરેલા છે, પછી આના આતા પાસા છેલ્લા છે. અને અમારી રોજીરોટી હોય ને તો વિડીયામાંથી છે. આમ ઘણાની કોમેન્ટ આવી છે કે તો તમારે યુટ્યુબમાંથી પગાર આવે છે તો પૈસા નાખો ત્યાં. તો મારે છે ને ભાઈ મારી પર્સનલ લોન મેં ઉપાડેલ છે 60,000નો, એક એનો હપ્તો આવે. iPhone 16 Pro મેક્સ લીધેલો છે, એક એનો હપ્તો આવે. ને પછી વાપરણ રોજી અને રોટી કહેતા હોય ને તો બધું આ વિડીયા નિર્ભર છે. અત્યારે અમારે સોમાન 4 મહિના કાંઈ આવક ન હોય ને તમે બધા જોવો હોય સૌ તમને બધાને ખબર છે કે બીજા તેલી પૈસા અત્યારે અમારે આવતા નથી. આવે નહીં એસી વધારે જાવક અનેક ગણી હોય, આવક ઓછી હોય અત્યારે, એટલા માટેથી વિડીયો ખાસ બનાવી છે. અને વિડીયામાંથી પગાર આવે પણ કેવી રીતનો આવે? પેન્ટિંગમાં હોય. આ મહિનામાં પગાર બને, આ વિડીયા મતલબ આ વિડીયામાં આ મહિનામાં અમે વિડીયા મૂકી ને એ ઓલા મહિનામાં જ પગાર આવે. એક પગાર પેન્ટિંગમાં રાખે યુટ્યુબવાળા, એટલે કે એક મહિનો પાછળ હાલે. અને કાજલે શાક સારું કરવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો ફટાફટ બનાવી રેસીપી, અને જેવી બને એવી અને જેવી બનાવે એવી કાજલ તો તમને દેખાડી આવે. બાકી તો એક વખત પાણી શાક ધોઈ લખ્યું અને બીજા પાણી પાછું ધોવાનું શરૂ કરી દીધું છે મસ્ત મજાનું. તો આને છે લીલા ગુમલા કહેવાય. પછી હોંડિયા છે લાલ, એક કરકાબડું છે મોટું, દેશી હોંડિયા છે, લાલ હોંડિયા છે, એક આ મોટું હોંડિયું છે, આ વડસાલનું હોંડિયું છે. પછી આપણે પહેલા તો છે ને હોંડિયાને ફૂટી નાખીશું. ઓકે. સીસી કરતા અમારે કેવલભાઈ પણ આવી જાય. જો શું છે બટો? હે સીસી છે કેવલની શીશી હોય એટલે બહુ મજા આવે. જો તમે ખાલી જુઓ મિત્રો. ઓય તકર લે તો કસડો લઈને બેહેમ રાખતો સીસી. જો ગડી જો ખાટલે બેઠો હું નાલીશું શાક બાર કાઢ્યું એટલે આવ્યું. કૃષ્ણાબેન ઓલા પણ રમાડતી પણ કૃષ્ણાને ભૂલો ને એવો. કૃષ્ણાબેન કેવલભાઈ અહીંયા પૂગી જાય. તમે શું કરતા? આ બે ભરો અહીંયા ખાય છે નિશાળે લાવી. સંજય થાકો વગર ન ભાઈ. બાકી તો હવે આમાં કઈ દેખાય નહીં તમને, પણ તોય નાલો થોડુંક દેખાડી દઉં. ગંઠણિયા ભાઈ કહેલા હારા કરે જો કેવું છું ખબર છે? હોંડિયા કાજલ ખોડી નામાં નાખ્યા. અમે થંબનેલને ફોટો પાડતા હા તે કેવલને હું જોરામાં છે ને સીસી કરતો તેને આ સાબડું પકડ્યું. મેં કીધું આ પકડીને પછી ફોટો પાડું યાર. તા તો આ ડાયરેક્ટ પકડીને ઊંધું વાળી લખ્યું, ઊંધું વાળી ગયું, હોંડિયા બધા ઢોળી લખ્યા હેઠા. પછી હમું જોયું એવો છે છોકરો ખતરનાક. બાકી તો આવી રીતે હોંડિયા ફૂટવાના છે. અત્યારે માથા કાઢ લાવવાના છે તી, નકર માથા રાખવા તો તમે રાખી શકો, પણ આપણે જો આમ ડાયરેક્ટ માથા એટલે કે ખોભળા હોય ને એ નીકળી જાય છે. એને માથું કહેવાય અને ખોભળું પણ કહેવાય. અને કેવલભાઈ મોટો ઝીંગો લઈ લીધો છે ગાઈસ, તો તમે જુઓ મિત્રો. સીસી કહેતા બધો હા. અને એક મોટો છે તળિયો અમારા દરિયાનો છે. હા એ તળિયો છે. તાર ખાવાનું છે ને? ખાવાનું છે સીસી? ખાવાનું છે? મેં કીધે એમ તો કીધું કરે, પણ છે ને સીસી હોય ને એટલે બીજું કંઈ એને અડવાનું મન જ ન થાય. ડાયરેક્ટ સીસી અડે કા. ચાલો ફેમિલી તો ડાયરેક્ટ શાક સારું કરી લખીએ અને બનાવવા. પપ્પાને સારું થઈ જાય ને પછી બંધ નાખી કેમ લાગે? એમ કરું થોડો દરિયો પછી થીર થઈ જાય અને મારા પપ્પાને સારું થઈ જાય. પછી આના આટાનું કારજ વયું જાય. એવું બધું છે. એલા ભાઈ કામ કેટલા છે શું કરવું. હાવ મૂડ ઓફ થઈ ગયો ને તમે બધા સપોર્ટ કરજો. દિલથી આ દિલ આવે ને
એ દિલથી સપોર્ટ કરો પપ્પા. એ આમાં જુઓ લાલ હોંડિયા છે અને દેશી પણ હોંડિયા છે. આ પેલા આપણે ફૂટી નાખીશું આખા અને પછી એક પાણી પાછા ધોઈ લઈશું એમ જ ને. અને ધોવાય તો બાકી પણ આપણે ધોઈ લઈશું. ઓલો કાંટા વળે ગુમલા ઓય અટ તો નહીં કડી જાહે. ચાલો તો હોંડિયા ખૂટી જશે. ગુમલા રિપેરિંગ થઈ જાવ દે. ફેમિલી હવે છે ને ગુમલા હારા કરવાનું શરૂ કર્યું છે. તો મેં કીધું એકાદો ગુમલો તમને દેખાડી દઉં. ઓકે ન જોયું હોય તો નકર હમણાં આપણે રેસીપી એક બે મેં છે જોઈ લેજો. આ ગુમલા છે ને આપણે દરિયાના જ છે. મારા બાઈને ને બંધાણ નાખેલું છે કે નાથી આવેલા છે. આ નાયન બંધાણમાં આવેલા છે ને એટલે આપણે નાથી લઈ આવ્યા હા. અને પેલાના આપણે લાવ્યા હા ને એ વેચાતા લાવ્યા હા. ગામમાં વેચવા આવે ને નથી. આ મતલબ ઘરના દરિયાના ગુમલા છે. તમે જો હાવ કેવા મસ્ત મસ્ત તાજા છે. હાવ મસ્તીના તાજા. અને ભીંગડા પાડ નાખવાના પછી એવડે બટકા કરી નાખવાના અને ધોઈ નાખવાના. મિક્સ શાક બનાવવાનું છે. હોંડિયાનું ગુમલાનું મિક્સ શાક બનશે. આવી રીતના કંઈક ફોડવા છે ગુમલાના. મસ્ત કલર અને તમે તો થઈ જાવ દી ગુમલા હારા. માલી મસ્તીનું શાક સારું થઈ ગયું છે. અને હવે એવા રસોઈ બનાવવા તો હું કેવી રીતનું સારું કર્યું તમને પહેલાં દેખાડું અને પછી બીજું દેખાડું. એટલે કે હોંડિયા અને ગુમલા અને તળી ભેગું છે પણ આપણે નોખું નોખું કરવાનું છે એ બે વસ્તુ. હાલો તો આવી નોખો નોખો કરી નાખો. અને બીજું શું છે ટાકે મસાલો. મસાલામાં શું છે ખબર? લીલી ડુંગળી. એલા ડુંગળી લીલી ન કહેવાય. ડુંગળી મતલબમાં પછી ટમેટું અને લીલું મરચું 3 વસ્તુ આ છે મસાલામાં. બાકી અમારે કેવલભાઈ બેઠા છે શીશી ખાવાની છે તીકા. અને આ ટમેટું નાખવું નહોતું પણ શું કહેવાય કે ગુમલા છે કે ટમેટું નાખવાનું છે. ટમેટું નાખવાથી મજા આવે ખાવાની. ગુમલા ફળવા આખા આખા રહી. તમે ગુમલાના શાકમાં ટમેટું નાખી શકો. નકર પછી સાય આવે ને સાસ લીંબુ સાઈઝ વધારે કરીને નાખી શકો. ટમેટું નાખી શકો ને લીંબુ નાખી શકો. 3 વસ્તુ નાખવાનું. અને ગુમલાના શાકમાં આની અંદર ખટાશવાળી વસ્તુ જેટલું તમે નાખો એટલું તમને ખાવાની મજા આવે એમ જ હોય ને. એવું બધું છે. અને કેવલભાઈ બેઠી જ જશે જો વાટે. શીશી ખાવાનું છે? હા શીશી. ચાલો બેસ બનાવી રસોઈ. તો સૌથી પહેલા નાખી દેવાનું છે આપણે તેલ. તેલ નમાઈ ગયું છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે ટમેટું લીલું મરચું અને ડુંગળી નાખી દેવાનું છે તેલમાં. ટમેટું લીલું મરચું ડુંગળી બધી વસ્તુ આપણે નાખી દીધી છે. હવે આપણે નાખવાનો છે મસાલો. આમાં બધો મસાલો આપણે હું નાખીએ એ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો આગળ એટલે તમને બધાને ખબર પડશે. અને આપણે બે વસ્તુ નોખું કર્યું છે તો પહેલાં આની સૌથી પહેલાં હું નાખવાનું છે એથી તમને જોવા મળશે. મસાલો આપણો સડી ગયો છે. હવે આપણે નાખી દઈશું મીઠું. હવે આપણે નાખી દઈશું હળદર. હવે આપણે નાખી દઈશું ધાણા જીરું. બધું હલાવી નાખીશું આવી રીતના. આવી રીતના આપણે બધું હલાવી નાખવાનું તૈયાર થાય છે. ડુંગળી ટમેટું બધું ચડે છે. એમાં આપણે હોંડિયા ડુંગળી હોંડિયા અને ગુમલા પછી નાખવાના છે. સૌથી પહેલાં આપણે ઘણી વસ્તુ નાખ્યું એ તમને બધાને દેખાડવાનું છે. એની પહેલાં આપણે નાખી દઈશું લાલ મરચું. મરચાંને આપણે પકાવી દીધું થોડું હા પકાવવાનું રાખો. શેડવું દો. નહીં પકાય. તારથી કઈ બીતો નહીં ડોળા કાઢે તો ભાઈ એમ માનતી. હમું જોવું તો બીક લાગે ને મિત્રો. હમું જોવું તો બીક લાગે ને. ભલે આમ ડોળા કાઢે હમું જોઈ તો બીક લાગે. ગમે એટલે ગમે ડોળા કાઢે આમ હમું જ નહીં જોવું. હમું જ નહીં જોવું. હવે આપણે નાખી દઈશું થોડુંક એવું પાણી. હોંડિયાના શાકમાં આપણે ડુંગળી નાખતા નથી પણ આજમાં આપણે એમાં ગુમલા છે કે એટલે આપણે ડુંગળી નાખવાની છે. અને આજમાં ગુમલા છે ને આપણે ભાંગવાના નથી. આખા ફળવા રાખવાના છે. કેમ સાહેબ? હા વો જેવા રે એવા અહીંયા બરાબર ને. છે કે એટલે આપણે આખા ફળવા બે રાખીએ. અને આજમાં કહેતા ને તો રસાવાળું શાક બનાવવાનું છે. અને તમને દેખાડશું રસાવાળું શાક બનશે. મજા આવી છે. મસ્ત મજા ગ્રેવી બની છે. તમે જોઈ શકતા છો ગ્રેવીનો કલર પણ આવી ગયેલો હોય જોરદાર. કાંઈ ન ઘટે એવો. ઘટે નહીં એવું. હવે આપણે નાખવાના છે એમાં હોંડિયા. નાખી દો.
મોંઢિયા છે ને કલર ફ્રી જાય અને થોડા સડી જાય ને ત્યાં સુધી સડવા દેવાના રહે. અને આપણે બહુ તાજીવન ન સડે ને તો હાલે, કેમ કે આ બરફ ભરેલા નહીં દરિયામાં છે ને એટલે બરફમાં મોઢિયા બરફવાળા આપણે લાવીએ કે તો ઘડી સડવા દેવો પડે એમ. બરફનું પાણી બાળવા બળી માંડે. જાય ને ત્યાં સુધી નકર તો આપણે એને તેલમાં સડે નહીં તો હાલે. ઓકે ગાઈસ, તો ચાલો 2 મિનિટ નહીં પણ મિનિટ 1.5 મિનિટ તો સડવા જ દેવા જોઈએ ને કા. મેલી મસ્ત મજાનું આપણું મોંઢિયાના બધાના કલર ફરી જશે ને થોડું જાજુ સડી પણ ગયું છે. હવે આની અંદર નાખી દેવાના છે ગુંદલા. એડ કરીશું આપણે લીલા ગુંદાના ફોડવા. તમને એમ થાય નાના નાના કેમ રહે, પણ નાના રાખવાથી ફાયદો પડે, તળી જાય તો વ્યવસ્થિત અને આખાઈ પણ રહે. અને એક નાખી દીધો તળિયો. તો આવી રીતનું શાક આપણે બધું જો મોંઢિયાના કલર કરકાબડા લાલ ને લીલા ને પીળા ને આસર ને એવા હતા પણ હંધાઈ થઈ ગયા ધોળા. આનો કલર કેવો તો લીલો એવો છે ને. હા હો. કેમ છે એનું શાક તો આપણે આવી રીતના બનાવવાનું છે. અને હવે છે ને આમાં આપણે પાણીથી બહુ ઝાઝું નાખવાનું નથી, કેમ કે આપણે ગુંદલા નાખેલા હોય એટલે ગુંદલાનું પાણી થાય છે. એવું એટલે છે. થોડું ઘણું નાખશું પણ પછી અમને સડી કારણે સામને સડી જવા દઈએ ચાલો. તો ફેમિલી ગુંદલાનું બધું જો આવી રીતનું સડે છે અને સડવા આવ્યું છે હવે. તો હવે આપણે નાખી દેવાનું છે પાણી. હવે છે ને પણ મતલબમાં સડવા આવ્યું પણ કેવું તો કે હવે ફોડવા ભાંગવા મળે, હલાવીને તો ફોડવા ભાંગવા મળે. પડો ભાંગવા મળે એટલે આપણે ભાંગવા નથી દેવાનું, પાણી નાખી દેવાનું. હા હા એમ. એટલે પાણી આપણે નાખ્યું છે ને હજી થોડું ઘણું પાણી છે ને ગુંદલાનું થાય છે. એટલે શાક જાય સડી એમ. હવે નામું નહીં પડે ને પાણી. હાલો તો શાક સડે ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાની બાકી હોય ને તો કરી નાખજો. અને થોડી ઘણી પ્રાર્થના પણ હારવાર કરી નાખજો કે અમારા પપ્પાને સારું થઈ જાય જલ્દી. બાણું ખોલ નાખ્યું કે પવન એવું ને સૂલો ઓલાઈ ગયો. શાક ગરમ બસી મેં જવું સડતું શાક સડતું હું મેં ધીમો કરી નાખેલો. હવે પાછું દીધી તો હવે ખોલ નાખ કિસને ખોલ નાખ હવે. બાકી તો શાક આપણું સડી ગયું છે. હજી ગેસ બંધ કર્યો છે હમણાં. હજી તો ઉકળે હા હો. શાક અને નાખી દઈશું લીલા ધાણા. અને તમને શાક દેખાડીએ હમણાં કેવી રીતનું શાક સીડ્યું એ, કેટલો રસો રાખ્યો એ, ગુંદલાના ફોડવા છે આખા કે નહીં તમને દેખાડીએ. એવું છે. રાહામાં નો દેખાય ને રહો કાઢતો દેખાય ઢળ બા. એમ નો આમ કરીને આમ હલાય રાખવાનો તો ખબર પડી જાય મારે બધાને. તો જો આવી રીતના આપણે શાક બનાવ્યું છે તમે જોઈ શકતા કે જો મસ્ત મજાનો, બહુ ઝાઝો રહોય નહીં, બહુ લાટે નહીં, બહુ ઓછોય નહીં, એવી રીતના આપણે રસો બનાવ્યો છે. લીલા ધાણા નાખી દીધા છે, પછી એક છે તળિયો, એક મોટું ખોંડિયું છે. બાકી જો આવી રીતનું શાક બનાવ્યું છે, મસ્ત શાક બન્યું છે. મિક્સ શાક બધું હોય ને તારે જો આવી રીતનું બનાવવાનું. કૂણું શાક હોય ને એ છેલ્લે નાખવાનું એટલે છે ને આખે આખું રહે. બહુ મસ્ત શાક બન્યું છે. અને શું કહેવાય કે રોટલા બનાવવાના જે બાકી છે શાક બની ગયું છે ને હાલનું મોડું થઈ ગયું છે બે વધારે આજમાં. તો બસ આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આપણે થોડાક સમય પછી સારા વિડીયો બનાવીશું પાછા. બાય બાય.